નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસ એક જાસૂસી વાર્તા જેવો છે, જ્યાં આપણે ભૂતકાળના નાના નાના સંકેતો અને પુરાવાઓને જોડીને એક આખી કહાણી તૈયાર કરીએ છીએ? ચાલો આ રહસ્યમય દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે હજારો વર્ષો પહેલાં શું બન્યું હતું, એની આપણને ખબર કેવી રીતે પડે છે. આ એક મોટો સવાલ છે, ખરું ને? આપણી પાસે કોઈ ટાઈમ મશીન તો છે નહીં, અને એ સમયનો કોઈ માણસ પણ આજે જીવિત નથી. તો પછી આ બધી વાતો આપણને ખબર કેવી રીતે પડી? વેલ, આનો જવાબ એ સંકેતોમાં છુપાયેલો છે, જે પ્રાચીન લોકો આપણા માટે પાછળ છોડી ગયા છે. ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને આજના જમાનાના જાસૂસ જ સમજી લો. એમનું કામ જ છે ભૂતકાળના ટુકડાઓને જોડવાનું, અને આ માટે તેઓ જુદા જુદા પ્રકારના પુરાવાઓનો ઉપયોગ કરે છે. આ પુરાવાઓ જ આપણને એ સમયની કહાણી કહે છે. ચાલો જોઈએ કે એમના પુરાવાના થેલામાં શું શું છે. જરા કલ્પના કરો કે જ્યારે કાગળની શોધ જ નહોતી થઈ ત્યારે લોકો કેવી રીતે લખતા હશે? તેઓ અમુક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. આ હાથથી લખાયેલા દસ્તાવેજોને હસ્તપ્રતો કહેવાય છે, અને સાચું કહું ને તો એ જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે. જો અહીં જે દેખાય છે ને, એ છે તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન ભારતમાં લોકો તાડના ઝાડના પાન પર અથવા તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની ખાસ છાલ પર લખતા હતા. આ હસ્તપ્રતોને મંદિરો અને મઠોમાં એકદમ સાચવીને રાખવામાં આવતી. એમાંથી આપણને રાજાઓના જીવન, શાસન અને એ સમયના સમાજ વિશેની ઘણી બધી માહિતી મળે છે. હરે, એક સમસ્યા હતી. હસ્તપ્રતો તો નાજુક હોય, સમય જતાં ખરાબ થઈ જાય, એટલે જ્યારે કોઈ રાજાને પોતાનો આદેશ કે જીતની ગાથા કાયમ માટે સાચવી રાખવી હોય, ત્યારે તેઓ કંઈક વધુ મજબૂત વસ્તુ શોધતા હતા. અને આ છે એનો ઉકેલ: શિલાલેખ, એટલે કે પથ્થર પર કોતરેલો લેખ. આ લેખો એટલા ટકાઉ હોય છે કે હજારો વર્ષો સુધી એવાને એવા જ રહે. સમ્રાટ અશોકના શિલાલેખો આનું સૌથી મોટું ઉદાહરણ છે. વિચારો તો ખરા, આજે પણ આપણે એ પથ્થરો પર એમના વિચારો વાંચી શકીએ છીએ. તો આ શિલાલેખો ખાલી પથ્થર પર કોતરેલા શબ્દો નથી હો. એ તો રાજાના હુકમો, એમની જીતની ગાથાઓ અને એ સમયના ધર્મ અને સંસ્કૃતિને સમજવાની એક બારી છે. અને હા, ઘણીવાર દાનની વિગતો તાંબાના પતરા પર પણ કોતરવામાં આવતી, જેને આપણે તામ્રપત્ર કહીએ છીએ. અને હા, સિક્કા ભલે નાના દેખાય, પણ આ ધાતુના ટુકડાઓ ઇતિહાસના મોટા મોટા રહસ્યો ખોલી શકે છે. સિક્કા પરથી આપણને રાજાનું નામ, એમનો સમય, ધર્મ અને એ રાજ્ય કેટલું સમૃદ્ધ હતું એ બધી જ ખબર પડે છે. ભારતના સૌથી જૂના સિક્કા જે અહીં દેખાય છે એ પંચમાર્ક્ડ સિક્કા છે, લગભગ 2,500 વર્ષ જૂના. તો આપણી પાસે આ બધા પુરાવા તો આવી ગયા: હસ્તપ્રતો, શિલાલેખો, સિક્કાઓ. પણ આ બધા ટુકડાઓને જોડીને એક આખી વાર્તા કોણ બનાવશે? ચાલો હવે મળીએ ઇતિહાસના અસલી જાસૂસોને. સૌથી પહેલા છે પુરાતત્વવિદો. આ એવા જાસૂસ છે જેમને જમીન ખોદવી ગમે છે. એમનું કામ છે ખોદકામ કરીને જૂની વસ્તુઓ, જેમ કે મકાનો, વાસણો, ઓજારો કે પછી પ્રાણીઓના હાડકાં, આ બધું શોધી કાઢવાનું. આનાથી આપણને એ સમયના લોકોની રહેણીકરણી વિશે ખબર પડે. હવે પુરાતત્વવિદો જે પુરાવા શોધી કાઢે છે, એ બધાને એકસાથે જોડીને એક અર્થપૂર્ણ વાર્તા બનાવવાનું કામ છે ઇતિહાસકારોનું. તેઓ આ બધા સ્ત્રોતોનો ઊંડો અભ્યાસ કરે છે, એમનું વિશ્લેષણ કરે છે, અને પછી આપણી સામે ભૂતકાળનું એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. હવે જુઓ, આ કેટલું રસપ્રદ છે. દરેક પુરાવો આપણને એક અલગ જ કહાણી કહે છે. જેમ કે હસ્તપ્રતોમાંથી આપણને એ લોકોની જીવનશૈલી વિશે ખબર પડે, તો શિલાલેખો રાજાના ઓર્ડર બતાવે છે. સિક્કાઓ પરથી આર્થિક સ્થિતિનો અંદાજ આવે છે. અને હા, વિદેશી મુસાફરોએ જે લખ્યું છે એનાથી તો આપણને એ સમયના સમાજનું જીવંત ચિત્ર મળી જાય છે. ઓકે, તો હવે જાસૂસો પાસે બધા પુરાવા છે, પણ હવે સૌથી મોટો પડકાર: આ બધું ક્યારે બન્યું? ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવી પડે, નહીં તો ઇતિહાસનો કોઈ અર્થ જ નથી. આ માટે સમયરેખા ખૂબ જ જરૂરી છે. તો સમયને માપવા માટે શું કરવું? વેલ, દુનિયાભરના ઇતિહાસકારોએ એક સેન્ટર પોઈન્ટ નક્કી કર્યો: ઈસુ ખ્રિસ્તનો જન્મ. આને 0 વર્ષ ગણીને બધો સમય એની આગળ પાછળ ગણાય છે, એટલે કે એમના જન્મ પહેલાંનો સમય અને એમના જન્મ પછીનો સમય. આપણે ઘણીવાર બીસી અને એડી સાંભળીએ છીએ, બરાબર? બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુના જન્મ પહેલાંનો સમય,
અને એડી એટલે એનો ડોમિની એટલે કે એમના જન્મ પછીનો સમય. આજકાલ ઘણા લોકો બીસીઈ અને સીઈ શબ્દો પણ વાપરે છે. ગૂંચવાતા નહીં, બીસીઈ એટલે બીસી અને સીઈ એટલે એડી. બસ નામ અલગ છે, મતલબ એક જ છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. બીસી કે બીસીઈમાં નંબર જેટલો મોટો એટલું જ જૂનું, એટલે કે 500 બીસી એ 200 બીસી કરતાં પણ પહેલાં આવ્યું હતું. જ્યારે એડી કે સીઈમાં તો સીધું જ છે. જેવી રીતે આપણે આજે ગણીએ છીએ 2026 એ 1800 પછી આવે. સિમ્પલ. તો આ બધી માથાકૂટ શા માટે? આટલા જૂના પુરાવાઓ શોધીને એને સમજીને શું ફાયદો? ચાલો હવે એ જોઈએ કે આ બધું આજે આપણા માટે કેમ આટલું જરૂરી છે. આ વાક્ય જુઓ. ઇતિહાસ આપણને માનવ સમાજના ભૂતકાળ વિશે માહિતી આપે છે. તે આપણને આપણા વારસા સાથે જોડે છે. આનાથી વધુ સારી રીતે કહી જ ન શકાય. ઇતિહાસ ફક્ત રાજા રાણીની વાર્તા નથી, એ આપણા મૂળની, આપણા વારસાની વાર્તા છે. આને આમ વિચારો, આપણે આજે જે ખાઈએ છીએ, જે કપડાં પહેરીએ છીએ, જે ઘરોમાં રહીએ છીએ, આ બધું ક્યાંથી આવ્યું? એનો જવાબ ઇતિહાસમાં છે. એ આપણને આપણા પૂર્વજોના જીવન, એમની માન્યતાઓ અને પરંપરાઓ વિશે શીખવે છે. ટૂંકમાં કહીએ તો આજના દિવસને સમજવા માટે ગઈકાલને જાણવી ખૂબ જ જરૂરી છે. અને બસ આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. યાદ રાખજો, ઇતિહાસ કોઈ બંધ થઈ ગયેલું પ્રકરણ નથી. એ તો એક સતત ચાલતી શોધ છે. કોને ખબર, કદાચ જમીનની નીચે હજી પણ એવો કોઈ પુરાવો દબાયેલો હોય જે આપણી આખી સમજને જ બદલી નાખે.